તો સુરતમાં સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગનું ચેકિંગ શહેરની ડેરી અને હોટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। હોટેલ અને ડેરીમાંથી 30 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। છેલ્લા 3 દિવસમાં 412 એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી। 3 દિવસમાં કુલ 333 કિલો એનાલોગ ચીઝ પનીરનો નાશ કરાયો। આરોગ્ય વિભાગની કાર્યવાહીથી હવે સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વિવિધ જગ્યાઓ પરથી અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસમાં 412 એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 30 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગની આ કાર્યવાહીને હવે આ કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરની ડેરી અને હોટેલમાં જઈને આરોગ્ય વિભાગ સતત દરોડા પાડી રહ્યું છે। વિવિધ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે। હોટેલ અને ડેરીમાંથી 30 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસમાં જ આ તપાસ હાથ ધરવામાં આવી છે। 412 એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 3 દિવસમાં જ કુલ 333 કિલો એનાલોગ ચીઝ અને પનીરનો નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત છે, શું કાર્યવાહી કરી રહ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે જેમાં બનાવટી જે પનીર વેચવાનું કારસ્તાન ચાલતું હતું, જેને સરકાર દ્વારા જે પનીર હતું એનાલોગ પનીર મૂકવામાં આવ્યું છે, ત્યારે સુરત ફૂડ એન્ડ ગુજરાતની ટીમ દ્વારા સતત આજે ત્રીજા દિવસે પણ જે રેડ શરૂ રાખવામાં આવી છે। જે જગ્યાએ જે હોટલો ચાલતી હોય છે, અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જે વેચાણ થતું હોય ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને 9 ઝોનમાં 38 હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યાં 30 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે તેને જપ્ત કરવામાં આવ્યો હતો અને તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસમાં 412 જેટલી સંસ્થાઓ જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જે એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો હતો। હાલ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી જે હોટલ સંચાલકો છે અને અન્ય ડેરી ઉત્પાદકો જે બનાવતા હોય છે તેઓમાં ફફડાટ નથી પડવા પામ્યો। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।